નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં આપણે અલગ અલગ પાઠ જોઈએ છીએ, જેમાં આજે પાઠ 24માં જોવાના છે ઘોડીની સ્વામી ભક્તિ. એ પાઠનો પ્રકાર છે લોકકથા અને એ પાઠ આપેલો છે જોરાવરસિંહ જાદવે. આ પાઠના આધારે જે કાંઈ પ્રશ્નોના જવાબો છે, સ્વાધ્યાય પોથીના દરેક પ્રશ્નોના જવાબો અહીંયા જોવાના છીએ. સાથે વ્યાકરણલક્ષી પ્રશ્નો પણ જોશું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા જેટલા આવા વિડીયોઝ મુકાઈને નોટિફિકેશન તમને ફ્રી ઓફમાં જોવા મળશે. તો એના દ્વારા તમને ખ્યાલ આવશે કે વિડીયો મુકાયેલો છે. આવા ઘણા બધા બીજા પણ વિડીયો મુકાઈ ગયા છે. જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જાજો. ત્યાં નીચે તમને ધોરણ 10 નું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ જોવા મળશે. સાથે બીજા ઘણા બધા આવા પ્લેલિસ્ટ છે જેમાં ઘણા વિડીયો મુકાઈ ગયા છે. તો એવા વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે. બરાબર ને? તો શરૂઆત કરીએ આપણે વિભાગ એ થી. વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. તો એક એક વાક્યવાળા પ્રશ્ન પૂછાય છે, એમાં તમને ઉપયોગી થાય. જેમાં પહેલું, આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને કયો શોખ વળગેલો? અને જવાબ લખી શકે કે આંબા પટેલ સમજણા થાય ત્યારથી એમને ઘોડાનો શોખ વળગેલો. બીજું, આંબા પટેલ ભરવાડની ઝોકમાંથી શા માટે 2 બકરીઓ લઈ આવ્યા? અને જવાબ લખી શકે કે આંબા પટેલ ભરવાડની ઝોકમાંથી વછેરીને દૂધ પાવા માટે 2 બકરીઓ લઈ આવ્યા. ત્રીજો પ્રશ્ન, આંબા પટેલના બળદને કોના ઓહડિયાએ ભારે કાહરી કરી? જવાબ લખી શકે કે આંબા પટેલના બળદને ભાયા ભરવાડના ઓહડિયાએ ભારે કહારી કરી. ચોથો પ્રશ્ન, મામાએ પોતાની જુવાન દીકરી અંગે ભાણેજને શી ભલામણ કરી? અને જવાબ લખી શકે કે મામાએ પોતાની જુવાન દીકરી અંગે ભાણેજને સગાઈ એટલે કે સગપણની ભલામણ કરી. પાંચમો પ્રશ્ન, ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને કેવા કહ્યા? જવાબ લખી શકે કે આંબા પટેલની ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને જાતી ચલો એટલે કે હિંમત વાળો કહ્યો. છઠ્ઠો પ્રશ્ન, શેત્રુંજી નદીને કાંઠે પહોંચતા જ આંબા પટેલે ઢેલ ઘોડીને શું કહીને આંસુ સાર્યા? જવાબ છે કે બાપ ઢેલ, તે આજ જીવતરના દાન દીધા છે એમ કહીને શેત્રુંજી નદીને કાંઠે પહોંચતા જ આંબા પટેલે આંસુ સાર્યા. સાતમો પ્રશ્ન, ભાણેજના હાથમાંથી ઘોડી દોરીને કોણ ઢાળિયામાં લઈ ગયું? જવાબ છે ભાણેજના હાથમાંથી ઘોડી દોરીને મામા ઢાળિયામાં લઈ ગયા. આઠમો પ્રશ્ન, મામાએ ઘોડીના દડી, તંગ ને પેંગડા ઉતારીને ક્યાં મૂક્યા? જવાબ છે મામાએ ઘોડીના દડી, તંગ ને પેંગડા ઉતારીને ગવાણમાં મૂક્યા. નવમો પ્રશ્ન, ઘોડીને ઢાળિયામાં લઈ જઈને મામા સુંડલો ભરીને શું લઈ આવ્યા? જવાબ છે ઘોડીને ઢાળિયામાં લઈ જઈને મામા સુંડલો ભરીને ઘઉં લઈ આવ્યા. દસમો પ્રશ્ન, વાળું કરતા કરતા મામા ભાણેજે શી વાતો કરી? અને જવાબ છે વાળું કરતા કરતા મામા ભાણેજે સુખ દુઃખ ને વહેરવારની વાતો કરી. 11મો પ્રશ્ન, છલાંગ મારીને કાંઠે પડેલી ઘોડી શું કડી ગઈ? અને જવાબ છે છલાંગ મારીને કાંઠે પડેલી ઘોડી કડી ગઈ કે પોતાનો ઘણી પાણીમાં રહી ગયો છે. 12મો પ્રશ્ન, ઘોડીને સ્વામી ભક્તિ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? અને જવાબ છે ઘોડીની સ્વામી ભક્તિ પાઠ લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી લેવામાં આવ્યો છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે ઢેલ ઘોડીનું વર્ણન કરો. જવાબ લખી શકે ઢેલ ઘોડી અસદ ઓલાદની જાતવાન વછેરી હતી. તે રૂપાળી હતી. તેના ચારે પગને કપાળ ધોળેલા હતા. તેના કાનની ટીસ્યુ 2 વખ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરથી નીકળતી ત્યારે ગામના લોકો ફાટી આંખે વિસ્મયથી જોઈ રહેતા. બીજો પ્રશ્ન છે વછેરી રેવાડ વિશે ટૂંક નોંધ લખો. જવાબ લખી શકે કે ચારે પગથી ચોગઠ પડતી જાય તેવી ઘોડા કે ઘોડીની ઝડપી સ્થિર ચાલને રેવાડ કહે છે. આંબા પટેલ વછેરી ઘોડીને રેવાડ શીખતી, જોકે આ ઘોડી અસલ ઓલાદની હતી. જાણે એ તો માના કોઠામાંથી જ અનોખી રેવાડ શીખીને આવી હતી. માથે અસવાર બેઠો હોય, એના હાથમાં દૂધની ટબુકી હોય ને 5 ગાંવ જવાનું હોય તો પણ દૂધનું ટીપું ન પડવા દે એવી વછેરી ઘોડીની રેવાડ હતી. ત્રીજો પ્રશ્ન, આંબા પટેલને મરણાળ શા માટે જવું પડ્યું? જવાબ છે આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો. સંદેશામાં ભાણાને જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણાર ગામ આવીને
રોટલા શીરાવવા જણાવ્યું હતું. મામાનો આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું. ચોથો પ્રશ્ન, પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવદાન મળ્યું? અને જવાબ છે, કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી, એટલે નસકોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણના ફંગોળતી મહા મુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવદાન મળ્યું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, આંબા પટેલે ઢેલ ઘોડીને કઈ રીતે ઉછેરી હતી? જવાબ લખી શકીએ કે ઘોડાના શોખીન આંબા પટેલ 6 મહિનાની ઢેલ ઘોડીને પોતાના ઘેર લઈ આવ્યા. સગા દીકરાની જેમ તેનું જીવની જેમ જતન કર્યું. ભરવાડના જોકમાંથી 2-3 બકરી લાવીને બકરીને દોઈને તેનું દૂધ ઘોડીને પાતા. એમની આટલી કાળજીથી 2 વર્ષમાં તો ઘોડી પણ કોઈ પણ સવાર કરી શકે તેવી તૈયાર થઈ ગઈ. આંબા પટેલે તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી. ઢેલ ઘોડી જાણે માના કોઠા એટલે ગર્ભમાંથી જ બધું શીખીને આવી હતી. એ રેવાલ ચાલમાં એટલી નિષ્ણાત થઈ ગઈ કે તેના પર સવારી કરનાર હાથમાં દૂધની તબુડી લઈને બેસે અને ઢેલ ઘોડી 5 ગાંવ રેવાલમાં દોડે તો પણ દૂધનું એકય ટીપું પણ નીચે ન પડે. આનો યશ આંબા પટેલનું વહાલ, જતન અને ઉછેરને દેવો ઘટે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ઢેલ ઘોડીની વફાદાર અને ખાનદાની વિગતો વર્ણવો. તો જવાબ લખી શકીએ કે આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાએ ત્યાંથી ઘેર જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડા પુરાવ્યું હતું. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા. મામાએ ત્યાં પાછા જવાય તેમ ન હતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો ન હતો એમ વિચારીને આંબા પટેલે કેટલું બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે. એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. તરવામાં તેમની એક પણ કારી ફાવતી ન હતી. તેમનામાં હિંમત રહી ન હતી. ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંધ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળાતી ઘોડી મહા મુસીબતે નદીના કાંઠે આવી. આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી. ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. એમાં પહેલું જે જોડકું છે ઓની અંદર ઉક્તિ આપી છે અને બની અંદર એના પાત્ર દર્શાવવાના છે. તો પેલું એવું છે કે કાલિયુનું વાળું દહીં આવીને કરીશ એવું કહે છે. તો એ કોણ કહે છે? તો કે આંબા પટેલ. તો પેલામાં જવાબમાં આવશે સી, આંબા પટેલ. બીજું છે ભલા થઈને હવારે મોં ઊંઝણામાં જાવ તો એમાં શું આવશે? તો એમાં એ આવશે આંબા પટેલના ઘરવાળી. ત્રીજું છે ભાણા ભાઈ ઘરે અંધાઈ છે તો હાજા નરવાને. તો એના જવાબમાં ડી આવશે મામી. ચોથું છે માળો ભારે છાતીસલો આદમી. તો એના જવાબમાં ઈ આવશે સૌ એટલે કે લોકો. ત્યાર પછી જોઈએ બીજું જોડકું. એમાં અંદર ઉક્તિ આપી છે, બની અંદર પાત્ર જોડવાનું છે. તો પેલું છે કે બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું તું ને. તો એ કોણ કહે? તો કે મામી. તો જવાબમાં ડી આવશે મામી. બીજું, પણ ભાયા ભરવાડના એહડિયા એ ભારે કહારી કરી. તો એના જવાબમાં એ આવશે આંબા પટેલ. ત્રીજું, આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે. તો એના જવાબમાં બી આવશે પટલાણી. ચોથું છે જે કામ હોય ઈ પડતા મૂકીને મણાર ગામ આવીને રોટલા શીરાવજો. એના જવાબમાં સી આવશે મામા. ત્યાર પછી હવે જોઈએ વિભાગ 46 પ્રશ્નોના જવાબો, જેમાં માગ્ય પ્રમાણે ઉત્તર લખો. જેમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાના છે. પ્રશ્ન પહેલો, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો જોડણી જોઈએ. પહેલું છે મુશ્કેલ. તો રસ્વ આવશે શરણાઈ વાળો મુશ્કેલ. બીજું છે રૂપિયા.
તો આવી રીતે લખાશે પી. અશ્વ આવશે રૂપિયા. દીવ છે વીજળી, તો એમાં વીનેડી છે એ દીર્ઘ આવશે વીજળી. ચોથું છે પથ્થર, તો થ અડધો એની સાથે આખો થ જોડાઈ જાય પથ્થર. પાંચમામાં આવશે ઉંમર લાયક, તો ઉ નાનો ઉ અને ઉપર અનુસ્વાર મીંડું ઉંમર લાયક. છઠ્ઠું છે ફળિયું, તેમાં ળી અશ્વ આવશે અને યુ ઉપર અનુસ્વાર આવશે ફળિયું. પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોની સાચી સંધિ છે જોડવાની છે. તો સમ વત્તા આચાર એટલે સમાચાર, પછી ઉપ વત્તા આદિ એટલે ઉપાધિ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના સમાસ ઓળખાવાના છે. તો જોઈએ સમાસ. કાળમભટ્ટ એટલે કર્મધારી સમાસ. ઘોડાપુર એ મધ્યમ પદલોપી સમાસ. ગામ લોકો એ તત્પુરુષ સમાસ. પરગામ એ કર્મધારય સમાસ. મહા મુસીબત એ કર્મધારય સમાસ. સવાર સાંજ એ દ્વંદ્વ સમાસ. પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના કયો પ્રત્યય રહેલો છે તે લખવાનું છે. તો ચારે એ પર પ્રત્યય, પટલાણી પર પ્રત્યય, દીવડો પર પ્રત્યય, ઢાળિયું પર પ્રત્યય, ઓળખાણ પર પ્રત્યય, ઘડીભર પર પ્રત્યય. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. જોઈએ સમાનાર્થી શબ્દો. માવજત એટલે સાર સંભાળ. સંધાય એટલે બધા. સંદેવો એટલે સંદેશો. મજરો એટલે ઝાંખો. પ્રશ્ન નંબર 6, નીચેના સંજ્ઞાઓના પ્રકાર લખવાના છે. વછેરી એટલે જાતિવાચક સંજ્ઞા. દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા. ભય એ ભાવવાચક સંજ્ઞા. શેત્રુંજી એ વ્યક્તિવાચક સંજ્ઞા. બાજરો એ દ્રવ્યવાચક સંજ્ઞા. ઘી એ દ્રવ્યવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોના વાક્યોમાંના અલંકારના પ્રકાર લખવાના છે. તો જોઈએ એમાં પહેલું છે આંબા પટેલે વછેરીનું જીવની જેમ જતન કરવા માંડ્યું, તો એમાં આવશે ઉપમા અલંકાર. બરોબર. બીજું છે આય શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના પાણી ઘૂઘવાટા મારે છે, તો જાણે રખી શકે એમાં ઉત્પ્રેક્ષા આવશે. જવાબમાં આવશે ઉત્પ્રેક્ષા અલંકાર. ત્રીજું છે પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે, તો ના નોની નુના પ્રમાણે ઉપમા અલંકાર. બરાબર. ચોથું છે ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સડાવાની જેમ વહેતી થઈ, તો એમાં જવાબમાં આવશે ઉપમા અલંકાર. બરાબર. જેમ જે શબ્દ આવે છે એના ઉપરથી કહીએ આપણે ઉપમા અલંકાર. પાંચમું છે વછેરી દીએ નો વધે એટલી રાતે ને રાતે તો નો વધે એટલી દીએ ઝપાટા મોઢે વધીએ ચડી, એના જવાબમાં આવશે અતિશયોક્તિ અલંકાર. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો, જેમાં પ્રશ્ન 8મો છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. પહેલું છે સાંભેલાની ધારે માથે મંડાવ, એટલે કે સાંભેલાની ધાર જેવો જાડી ધારે પુષ્કળ વરસાદ પડવો. બીજું છે જીવની જેમ જતન કરવું, એટલે કે વહાલથી કે મનથી સંભાળ લેવી. ત્રીજું છે પેટ દેવું, એટલે કે મનની વાત કહેવી. ચોથું છે લીલા લહેર કરવી, એટલે કે મોજ મજા કરવી. પાંચમું છે મનનો ભાર હળવો કરવો, એટલે કે ચિંતા દૂર કરવી. છઠ્ઠું છે એકના બે ન થવું, એટલે કે વાત પર મક્કમ રહેવું. સાતમું છે છોક રમત કરવી, એટલે કે બાળક જેવી હઠ પકડવી. આઠમું છે બોર આંસુ સરી પડવા, એટલે કે બોર જેવડા આંસુ સરી પડ્યા અથવા પુષ્કળ રડવું. નવમું છે જીવતરના દાન દેવા, એટલે કે કુરબાન થઈ જવું. 10મું છે બે ઘોડે વાટ જોવી, એટલે કે આતુરતાથી રાહ જોવી. 11મું છે મન પાછું પડવું, એટલે કે હા ન પડવી અથવા કબૂલ ન થવું. 9મો પ્રશ્ન નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખો. પેલું છે કાઠિયાવાડનો ભાવનગર આસપાસનો પ્રદેશ, એને કહેવાય ગોહિલવાડ. બીજું છે માટીની ભીત કે ગારવાળું નાનું મકાન, એટલે ખોરડું. ત્રીજું સાંજ પછીનું ભોજન, એટલે વાળું. ચોથું છે ઘોડા બળદ જે વગેરેને ખાવા માટે અપાતું અનાજ, એ છે જોગાણ. પાંચમું છે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ, એને કહેવાય રેવાડ કે રેવાલ. છઠ્ઠું ઘેટા બકરાનો વાળો, એને કહેવાય ઝોંક. સાતમું ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું, એને કહેવાય પેંગડું. આઠમું ઘોડાના જીન, એટલે કે પલાણની રૂ કે ઊનની ગાદી, એને કહેવાય દડી. નવમું જીન ખસી ન જાય તે માટે ઘોડાના પેટને કસીને બાંધેલો પટ્ટો, એટલે તંગ. 10મું ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા, એને કહેવાય ગમાણ.
10મો પ્રશ્ન નીચેના શબ્દોના અર્થ આપવાના છે. પહેલામાં આપ્યું પૂર એટલે પૂરેપૂરું કે રેલ, ને આ પૂર એટલે શહેર. બીજું પાણી એટલે કે જળ, પાણી એટલે હાથ. ત્રીજું શિલા એટલે મોટો પથ્થર, ને શિલા એટલે ચારિત્ર્યવાન સ્ત્રી. ચોથું શોક એટલે ખેલ કે દિલગીરી, અને શોક્ય એટલે પતિની બીજી સ્ત્રી. 11મો પ્રશ્ન નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. એમાં જોઈએ ગોતું એટલે શોધવું, ચડવ એટલે સવાર, હેઠું એટલે નીચે, વાળું એટલે રાતનું ભોજન, અટાણે એટલે અત્યારે, વન્યા એટલે વગર, થાતી કને એટલે થઈને, પંડરક એટલે 15 દિવસ, ગદરો એટલે કાદવ, બગડાટી એટલે ધાંધલ ધમાલ, કહારી એટલે યુક્તિ, અહુર વેળા એટલે ક સમયે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 12. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. તો પહેલું છે 50 વર્ષ મૌર્યની વાત છે. તો 50 છે સંખ્યાવાચક વિશેષણ. બીજું આડી શેત્રુંજી નદી પડી છે. તો એમાં આડી છે ગુણવાચક વિશેષણ છે. ત્રીજું આકાશમાં કાળાંભટ્ટ વાદળા ઘડિયા પાટી લેવા માંડ્યા. તો કાળાંભટ્ટ છે એ ગુણ એટલે કે રંગવાચક વિશેષણ છે. ચોથું ત્યાં જાતવાન ઘોડી કડી ગઈ. એમાં જાતવાન છે ગુણવાચક વિશેષણ. પાંચમું માળો ભારે છાતીસલો આદમી. ભારે છાતીસલો છે ગુણવાચક વિશેષણ છે. 13મો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. તો એમાં પહેલું છે કોઈ દી નઈ ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા છે. અને જવાબમાં આવશે આ જે સમયવાચક ક્રિયા વિશેષણ છે. બીજું છે મામા હડી કાઢીને મેડીએથી હેઠા ઉતર્યા. તો હડી કાઢીને રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ત્રીજું છે બાપડી ઢેલ પાણીમાં બહુ મૌથે ગઈ હશે. તો બહુ એ માત્રા સૂચક ક્રિયા વિશેષણ છે. ચોથું છે મારું બેટું તાણ ભારે છે. આવા તાણમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે. તો ભારે માત્રા સૂચક છે ને કેટલી છે રીતિવાચક ક્રિયા વિશેષણ છે. પાંચમું છે બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે. તો એમાં આજ છે સમયવાચક ક્રિયા વિશેષણ છે. 14મો પ્રશ્ન છે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો ટીસ્યુ એટલે ટ ખોડો વત્તા ઈ વત્તા સ ખોડો વત્તા ઈ વત્તા ય ખોડો વત્તા ઉમ. ડુંગરમાં ડ ખોડો વત્તા ઉમ વત્તા ગ ખોડો વત્તા અ વત્તા ર ખોડો વત્તા આ. પૈડુમાં પ ખોડો વત્તા એ વત્તા ડ ખોડો વત્તા ઉમ. 15મો પ્રશ્ન છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે. એમાં પહેલા જોડકાની અંદર જોઈએ આની સામે બ જોડતા જઈએ. પેલું છે કર્તરી રચના. તો એમાં જવાબમાં આવશે બીજો ઓપ્શન મામાએ મનનો ભાર હળવો કર્યો. બીજું છે કર્મણી રચના. તેને જવાબમાં પહેલો ઓપ્શન આવશે ઘોડીથી મા મુસીબતે કાંઠે અવાયું. બીજા જોડકાની અંદર આની સામે બ જોડતા જઈએ. પેલું છે ભાવે રચના. તો એની અંદર જવાબમાં ત્રીજો ઓપ્શન આવશે ઘોડીથી મા મુસીબતે કાંઠે અવાયું. બીજું છે પ્રેરક રચના. તો એમાં પહેલો ઓપ્શન આવશે એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો. 16મો પ્રશ્ન નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો. જેમાં પહેલું છે રૂપાળી વછેરીના ચારેય પગને કપાળ ધોળેલા હતા. જવાબ લખી શકીએ કે રૂપાળી વછેરીના ચારેય પગને કપાળ એટલે કોઈની પાસે ધોળાવેલા હતા. બીજું છે કોઈ દી નઈને મામાએ આજ આવા વાવડ કેમ કહ્યા છે. જવાબ લખી શકે કોઈ દી નઈને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું દળી તંગને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. તો દળી તંગને પેંગડા ઉતારીને ગમાણમાં મુકાવ્યા. ચોથું છે મામીએ તૈયાર રાખેલું વાળું કાઢ્યા. જવાબ છે મામીએ તૈયાર રાખેલા વાળું દીકરી પાસે કઢાવ્યા. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો સેટ મૂકાય ને નોટિફિકેશન આવી જશે. એ પણ ફ્રી ઓફ છે. આવા અલગ અલગ વિડીયો જોતા રહેજો. જ્ઞાનમાં વધારો થતો રહેશે અને પરીક્ષાની પણ તૈયારી થતી રહેશે. જુદા જુદા આવા વિડીયો છે ઘણા બધા મુકાઈ ગયા છે. જોઈ લેજો ઉપર વિડીયો સેક્શનમાં છે પ્લેલિસ્ટમાં છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.